મિત્રો, ક્રિશા ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણો પહેલો પ્રશ્ન છે કે દેશની પ્રથમ સ્લીપર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી કોણે આપી? તો મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે નરેન્દ્રભાઈ મોદીએ। મિત્રો, આ ટ્રેનની વિશેષતા જણાવી દઉં કે આ ટ્રેન 2 સ્ટેશન જેનું નામ છે હાવડા અને ગુવાહાટી। ગુવાહાટી એ આસામનું છે અને હાવડા એ પશ્ચિમ બંગાળનું શહેર છે। તો આ બંને સ્ટેશનો વચ્ચે આ ટ્રેન નિયમિતપણે દોડવાની છે। મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈએ તો મજનોક ડોક શિપ બિલ્ડિંગ લિમિટેડ ખાતે 6 એર ઇન્ડિપેન્ડન્ટ સબમરીનનું બાંધકામ કોના સહાયથી શરૂ થશે? તો મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે જર્મનીના ટેકનોલોજી ટ્રાન્સફરથી જર્મનીના સહાયથી ભારતમાં 6 એર ઇન્ડિપેન્ડન્ટ સબમરીનનું બાંધકામ શરૂ થશે। મિત્રો, આ પ્રોજેક્ટનું નામ જણાવી દઉં કે આ પ્રોજેક્ટ છે પ્રોજેક્ટ 75 ઇન્ડિયા। મિત્રો, આ પ્રોજેક્ટના અંદરમાં 6 સબમરીન જર્મનીના સહાયથી બનાવવામાં આવશે। મિત્રો, મારુતિ સુઝુકીએ ગુજરાતમાં કઈ જગ્યાએ નવા પ્લાન્ટની જાહેરાત કરી? તો મિત્રો, અહીં આપણો સાચો જવાબ રહેશે સાણંદમાં આવેલું એક ગામ છે જેનું નામ છે ખોરજની જીઆઈડીસીમાં મારુતિ સુઝુકીએ તેના નવા પ્લાન્ટની જાહેરાત કરી જે 2029માં પૂર્ણરૂપે કાર્યરત થઈ જશે। મિત્રો, મારુતિ સુઝુકીનો એક વિરમગામમાં પણ બહુચરાજીમાં પણ એક પ્લાન્ટ અત્યારે હાલ કાર્યરત છે। મિત્રો, નાસા ચંદ્ર પર અવકાશ યાત્રીને લઈ જવા માટે કયું મિશન શરૂ કરે છે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે આર્ટિમિસ 2 નામનું જે નાસા દ્વારા આ મિશન શરૂ થશે જે ચંદ્ર પર અવકાશ યાત્રીને મોકલવામાં આવશે। છેલ્લે નાસાએ 50 વર્ષ પૂર્વે ચંદ્ર પર મિશન કોઈ કર્યું હતું। મિત્રો, ચંદ્રની વાત કરીએ તો ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર અમેરિકન છે નીલ આર્મસ્ટ્રોંગ અને તે 20 જુલાઈ 1969માં તે ચંદ્ર પર ગયો હતો અને તેના મિશનનું નામ હતું અપોલો 11। મિત્રો, જો આપને વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તાજેતરમાં વિશ્વનું સૌથી વિશાળ શિવલિંગ ક્યાં સ્થાપિત થયું? તો અહીં આપણો સાચો જવાબ રહેશે બિહાર રાજ્યમાં આ શિવલિંગની સ્થાપના થઈ છે। મિત્રો, આપને જણાવી દઉં કે બિહારમાં મોતીહારીમાં આ શિવલિંગની સ્થાપના થઈ છે જે મંદિરનું નામ છે વિરાટ રામાયણ મંદિર। મિત્રો, આ શિવલિંગની વિશેષતા જણાવી દઉં કે તેનું વજન છે 200 મેટ્રિક ટન તથા 33 ફૂટ ઊંચું છે અને 1008 વ્યક્તિઓ દ્વારા આ શિવલિંગ બનાવવામાં આવ્યું હતું। મિત્રો, કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કયું અધિનિયમ બજેટમાં રજૂ કરશે? તો અહીં આપણો સાચો જવાબ રહેશે બીજ અધિનિયમ 2026। મિત્રો, ખેડૂતોને ધ્યાનમાં લઈને આ બીજ અધિનિયમ 2026 બનાવવામાં આવે છે। તેની વિશેષતા એ છે કે કોઈ પણ બીજના પેકિંગ પર એક QR કોડ આપેલો હશે જે QR કોડ સ્કેન કરતાં બીજની લાક્ષણિકતા, તેની ફળદ્રુપતા, તેના વિશેની બધી માહિતી QR કોડમાંથી આપણને કોઈ પણ ખેડૂતને મળી શકશે।
તો કોઈ પણ ખેડૂત બીજને લગતી પૂરી માહિતી લઈ શકશે. મિત્રો, કૃષિની વાત કરીએ તો હાલમાં ભારત સરકારમાં કૃષિ મંત્રી છે શિવરાજસિંહ ચૌહાણ તથા રાજ્ય કક્ષાના 2 મંત્રીઓ તેમની સહાયમાં છે. પ્રથમ નામ છે રામનાથ ઠાકોર તથા બીજું નામ છે ભગીરથ ચૌધરી. મિત્રો, અહીં સુધી વિડીયો જોવા માટે આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત.